નમસ્કાર મિત્રો, જય માતાજી। મૌધા તાલુકાના ચુણેલ ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદાર અમરીશભાઈ ઘનશ્યામભાઈ શાહને આશરે 4 મહિના અગાઉ ગામના જ એક જાગૃત નાગરિકે પોતાને ઓછું અનાજ કેમ આપો છો તેવા સવાલો પૂછતો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। જે વિડીયો મેં પણ થોડા દિવસ અગાઉ શેર કર્યો છે, જેમાં દુકાનદાર અમરીશભાઈ શાહે પોતાનો બચાવ કરતો વિડીયો સોશિયલ મીડિયા તેમજ કોઈ સમાચાર પત્રના નિવેદનમાં આપ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હાલમાં મૂકેલો વિડીયો 4 મહિના જૂનો છે અને મામલતદાર કચેરીએ તપાસ કરી લીધી છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર પોતાને બચાવવા માટે મામલતદાર કચેરીનો કેવી રીતે ઉપયોગ કરે છે। સદર વિડીયો 4 મહિના અગાઉ જૂનો છે અને તેમાં મામલતદાર કક્ષાએથી જેની તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં કોઈ પણ જાતનું કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી। દુકાનદાર અમરીશભાઈ શાહને એક સવાલ છે કે વિડીયો 4 મહિના જૂનો હોય કે 4 મિનિટ જૂનો, શું એનાથી ગરીબોને અનાજ ઓછું આપવાનું સત્ય બદલાઈ જાય છે? શું સમય વીતી જવાથી ભ્રષ્ટાચાર પવિત્ર થઈ જાય છે? મારો બીજો અને સૌથી મોટો સવાલ એ છે કે દુકાનદાર અમરીશભાઈ શાહ એમ કહે છે કે મામલતદાર કચેરીએ તપાસ કરી લીધી છે, તો આ તપાસ કોની વચ્ચે થઈ? બંધ બારણે તપાસ કરનારા એ અધિકારીઓ કોણ હતા અને તપાસમાં શું શું પુરાવા લેવાયા? વિડીયો ઉતારનારા અરજદારને કેમ ના બોલાવ્યો? તમે પોતે જ સાંભળો। આ એ જ અરજદાર છે જેને 4 મહિના પહેલા પોતાને ઓછું અનાજ મળવા અંગેનો વિડીયો બનાવ્યો હતો। ચૌહાણ ભૂપેન્દ્રભાઈ જયંતિભાઈ, નામ સમારું, ગામ ચુણેલ, તાલુકો મૌધા, જિલ્લો ખેડા અને રહેવાસી હું બિલોંગ કુવો। હવે હું અનાજ લેવા ગયેલો અમરેશભાઈના ત્યાં। અમરેશભાઈ બધાને ઓછું જ આપે છે। પછી મેં એક વિડીયો બનાવ્યો હતો 4 મહિના પહેલા। એ વિડીયો વાયરલ કર્યો હતો મેં। કોઈ મને ન્યાય ના મળતા મેં વિડીયો ફરી વાયરલ કર્યો 4 મહિના બાદ। અત્યારે અમરેશભાઈએ વિડીયો એક દાખલ કર્યો છે વિડીયો અમરેશભાઈ। એમાં કહેવા એવું માંગે છે કે આ વિડીયો 4 મહિના જૂનો છે, 4 મહિના જૂનો છે અને સમાધાન બી થઈ ગયું છે। તો વિડીયો પર કોઈ સમાધાન થયું નહીં, મને કોઈ ન્યાય નહીં મળ્યો અને મારા ત્યાં કોઈ સમાધાન કરવા બી નહીં આવ્યું। અને કઈ રીતનું કહી શકાય કે સમાધાન થઈ ગયું? અને સમાધાન થઈ ગયું હોય તો પ્રૂફ લઈને આપણે તો દાખલ થાય, હાજર થાય, બરાબર, અને મને ન્યાય મળે। મંત્રી સાહેબને હું બધાને વિનંતી કરું છું કે મારા ઘેર આટલી પરિસ્થિતિમાં રહું છું અને મને અનાજ ઓછું આપવામાં આવે છે, મને અત્યારે ન્યાય જોઈએ। અત્યારે એવું કહેવા માંગે છે કે મેં સમાધાન થઈ ગયું તો સમાધાન કર્યું કઈ રીતે અને કોની જોડે સમાધાન કર્યું?